આજે તો આપણા બોટાદ ગામમાં ભડકા થઈ ગયા. ચાલો તારે ક્યાં થયા, શું થયું શું ન થયું, ચાલો તારે તમને બતાવું. આજે આપણો 10,000 ફોલોવર્સ કમ્પ્લીટ કરવાનો બીજો દિવસ. કારણ કે મેં ચેલેન્જ લીધો છે 10,000 ફોલોવર્સ 60 દિવસમાં પૂરા થઈ જાય. આપણે ગરીબ માણસની એક સેવા કરવાની છે અને ચેલેન્જને સાઈડમાં રાખીને દિવસની શરૂઆત કરી ચાથી. આપણે ચા પીને પછી નવા કપડા આપણે ચેન્જ કરી નાખી, કારણ કે આપણે સર્વિસ સ્ટેશનમાં કામે જવાનું છે. એટલે પહેલા આપણે જૂના કપડા પહેરી લેવી. અને જો ભાઈ નવા કપડા ઓચિંતાનો પહેરી ગયો તો મમ્મી મારીને તોડ નાખે મને. અને ડાયરેક્ટ કાળા ઘોડાના સેલ મારીને ડાયરેક્ટ આપણે સર્વિસ સ્ટેશન પહોંચી ગયા ભાઈ. આપણે તો અને સર્વિસ સ્ટેશન પહોંચ્યો તો અહીંયા તો ભડકા કરવા મળ્યા અને મારા બેટા હળગાવવા મળ્યા. જેન તે કાંઈક ને કાંઈક બોલો લ્યો. હું તો ડરી ગયો હારી પેટનો. મેં આ કાંઈક નવીન કરાવવાના જ ભાઈ. અને ભાઈ એમની રીતના હળગાયા રાખતા અને આપણે જોયા રાખતા. આપણે ખાલી બોને પકડી રાખ્યું હતું. અને પછી મેં કીધું ભાઈ સોડા બોડા મંગાવી લ્યો. તમારો ભાઈ થાકી ગયો છે, સોડા તો પીવા જોઈશે તો મફત ની ભાઈ. અને ભાઈ મફત ની સોડા પીને હું તો હારી પેટનો ધરાઈ ગયો. હું તો સોડા પી ऐसा मत करो मेरी जान. અને ભાઈ મેં મશીનમાં જોયું તો મશીન હારવાર હળગાવતું તો ખરા, પણ હારવાર કાપી પણ નાખતું લોખંડ. બોલો લે, મેં કીધું આમાં આપણી આંગળી જાય તો હારી પેટને આપણને ઉપાડી લઈને. જય હિન્દ દોસ્તો. અને ભાઈ તમે વિચારતા છો હું સર્વિસ સેન્ટર કેવી રીતના છો ભાઈ. હું આપણે 4 વ્હીલનું નવું કામ શીખવા જાઉં છું અને આપણે નવી પ્રગતિ કરતી જવાનું છે. જિંદગીમાં કાંઈક ને કાંઈક શીખવું તો પડશે, એટલે માટે આપણે શીખવા જઈશું 4 વ્હીલનું કામ. અને ભાઈ હજી કામ કરવી છે તો આ વાદળમાં જોયું તો કાળા વાદળા. મેં કીધું ભાઈ હાલો ફટાફટ જોવી ક્યાં શું થયું છે, ક્યાં શું થયું છે. કાળા વાદળા કેમ છે ભાઈ, હાલો ફટાફટ જોઈએ ભાઈ. અને ભાઈ અણકુ તરફ ગયા તા તો ત્યાં તો કાળા વાદળા માણસો એટલા બધા હળગેલું હોય અને ધુમાડા વાત ના પૂછો. એટલું બધું માણા ને એટલું બધું આમ ડરાવી ગયું હતું માણા તો. અને થોડાક નજીક ગયા તા તો ભાઈ આખો ડેલો હળગેલો ભંગાનો. અને ફાયર બ્રિગેડ બોલાવતી હતી. આગને વાત ના પૂછો એટલું માણા ને એટલું બધું ડરી ગયું હતું. અને બધા જોવે અને વાત ના પૂછો એટલે ધુમાડા. અને હું પણ ડરી ગયો. અને આવી અકસ્માત થયો છે વાત ના પૂછો બોટાદમાં. આવો મેં અકસ્માત કોઈ દી નથી જોયો મારા ભાઈ. અને ભાઈ તમારે ફૂલ ડિટેલ સાથે જોવું હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં ફૂલ ડિટેલ સાથે બતાવ્યું છે. જાઓ ફટાફટ જોઈ આવો તમે. સો ગાઈસ આગની વાત કરીએ તો હજી પણ આગની બુઝાવવાની બધું ચાલુ કર્યું છે. અને પોલીસવાળા, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ને જીસીબી બધાથી આગ બુઝાવી રહ્યા છે ઓલી સાઈડથી. ને બધું તમે જોઈ શકો છો કે એટલું ધુમાડો હજી પણ ચાલુ છે.